ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવી ઝુંબેશ હાથ ધરાઈ છે, જે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળ આજ રોજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની મુલાકાત કરી ડિમોલિશન થયેલ મકાનો, દુકાનોને વૈકલ્પિક જગ્યાઓ ફાળવવામાં આવે આ સહિતની બાબતોની રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર સાહેબ ગીર સોમનાથની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હાલ ચાલતા ડિમોલિશનમાં નાના ધંધાર્થીઓ અને જેમને ચોમાસામાં ઘર નથી અને બેઘર બની ગયેલા લોકો માટેની રજૂઆત થઈ। સાથે સાથે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી કે જે લોકો પેશકદમીમાં હોય એમ છતાં પણ ચોમાસા દરમિયાન બેઘર થાય તો સરકારશ્રીની જવાબદારી છે કે વિસ્થાપિતને પ્રસ્થાપિત કરવાની, એમના બદલે વિસ્થાપિત થાય તો એ લોકોને પણ જેવા ભૂકંપ હોય, હુલડ હોય યા તો વાવાઝોડું હોય તો એવા લોકોને રાહત કેમ્પ આપી 90 દિવસ સુધી એમની જમવાની વ્યવસ્થા કરવી પડે, એમને રહેવાની વ્યવસ્થા કરવી પડે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।